ગુજરાત રાજ્યમાં શાંતિ, સલામતી તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને સુદૃઢ બનાવવા માટે વિવિધ ગુનાખોરી આચરતી ગેંગો તથા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ ગુજરાત સરકારે ગુજસી ટેકટોક જેવો અત્યંત કડક કાયદો અમલમાં લાવેલો છે, જેથી માનનીય ડીજીપી સાહેબશ્રીની આ અંતર્ગત કાર્યવાહી કરવા અંગેની સૂચના અનુસાર અમારા પંચમહાલ ગોધરા રેન્જના ડીઆઈજી સાહેબશ્રી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દુધાત સાહેબનાઓ દ્વારા ગૌવંશ, ગૌ તસ્કરી તથા ગેરકાયદેસર કતલના ગુનાઓમાં સંડોવાયેલા વિવિધ આરોપીઓ તથા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને કાર્યવાહી સોંપવામાં આવેલી હતી, જેથી એલસીબી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા આ અંતર્ગત વિવિધ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમોની વિવિધ મોડસ ઓપરેન્ડી તથા તેમની ગુનાહિત હિસ્ટ્રી અને એ તમામ ચેક કરતા આ એક ગેંગ મળી આવેલી છે, જે છે ભોપલી ગેંગ. અને આ ગેંગ વિરુદ્ધ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસી ટોકના કાયદા અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો છે. હાલમાં આ કાયદા અંતર્ગત ટોટલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ છે અહેમદ હુસૈન સિદ્દીક વસ્કા ઉર્ફે મોહસિન પૌવા અને બીજો આરોપી છે સલમાન યામીન હસન ઉર્ફે કાનકટ્ટો. અને આ ગુનામાં બાકી 4 આરોપીઓની અટક કરવાની બાકી છે, જે પૈકી 3 આરોપીઓ ઇમ્તિયાઝ અબ્દુલ હમીદ સુરતી એ ગોધરા સબજેલ ખાતે છે, તથા આરોપી અલમાસ કાસિમ મીઠા ઉર્ફે અલ્લુ બોય અને રૂહુલ અમીન રઝાક દુર્દેશ ઉર્ફે ટીપ એ હાલમાં રાજપીપળા ખાતે સબજેલમાં છે અને તેમના ટ્રાન્સફર વોરંટ મેળવી અને તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આ જે ગેંગ છે તેમના દ્વારા સંગઠિત થઈને આચરવામાં આવેલા ગુનાઓની સંખ્યા 5 છે અને તેમના દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવેલા ગુનાઓ 14 જેટલા છે. એટલે ટોટલ આ ગુજસી ટોકના જે ફરિયાદ આપણે નોંધી છે તેમાં ટોટલ તે લોકોની સંડોવણી 19 ગુનાઓમાં છે. હાલમાં અમે 6 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી કરેલી છે. જે હાલમાં આ પશુધારા રિલેટેડ ગુનાઓ છે એને આવરવામાં આવ્યા છે અને હાલમાં હવે તપાસ ચાલુ છે, એટલે બીજી કોઈ હિસ્ટ્રી હશે તો એ તપાસ દરમિયાન એમની સામે આવશે. આ પ્રકારના ગુના માટે 2022ના વર્ષમાં એક ગુજસી ટોકની ફરિયાદ થયેલી છે.